कथा ले चलते हैं आगे। आज अश्वत्थामा कथा सुनावे। पांडवों एक आधार भगवान पांचे पांडव सती द्रौपदी तंबूमांथी लई बहार लई जाए। तंबूमांथी प्रभु पांचे पांडव सती द्रौपदी ने लई निकले। अश्वस्थामा तंबू में आवे। द्रौपदी ना नाना नाना 5 बाळको सूता छे। अने अश्वस्थामा वेर वृत्ति में 5 बाळको मारी नाखे। बाळ हत्या माथा कापी उतारी ले दुर्योधन आ पांडवों मस्तक दुर्योधन दबावे। दुर्योधन ने हर्ष थयो, कारण आ पांडवो नहीं, एना पुत्र छे। आत्मवा जायते इति पुत्र, पितानो आत्मा ई पुत्र छे। बाप जेवो पिता होय ने
એવો પુત્ર. શાસ્ત્રએ એટલે કીધું આત્મવા જાયતે ઇતિ પુત્ર. ત્યારે પોતાના પુત્રનો કોઈ ગુરુ ન બોલે. કારણ કદાચ બોલે ને તો પિતાનો આત્મા છે, અને એ પિતા પુત્રનો નહીં, પોતાનો જ ગુરુ બોલી. સંતાનનો ક્યારે ગુરુ નહીં બોલતા બાપ. કારણ તમારી કૃતિ છે, તમારો દીકરો. અને જે પિતા પુત્રનું ગુરુ બોલે એ પોતાનું ગુરુ બોલા બરાબર તુલ્ય છે. એ પિતા પોતાની બુરાઈ રજૂ કરે, પુત્રની નહીં. કારણ સંસ્કારનું સિંચન કોણે કર્યું? પિતાએ. આ મસ્તક પાંડવોના નથી, પણ આત્મવા જાય. પાંડુ પુત્ર છે, અને પુત્ર પિતા જેવો જ લાગે. અને દુર્યોધન દબાયો, મસ્તક દબાયું ને તો એ તૂટી ગયું. અને દુર્યોધન એમ કે અશ્વત્થામા આ પાંડવોના મસ્તક નથી, આ તો એના દીકરા છે. અમારા કુળમાં કોઈ શ્રાદ્ધ નાખનાર બચવા ન દીધું. આ પાંડુ પુત્રને મારીને લઈ આવ્યા. અને દુર્યોધનને શ્રાપ હતો. જયારે એક ક્ષણે એને હર્ષ થાય અને બીજી ક્ષણે એને પસ્તાવો થાય ને, શોક થાય ને, ત્યારે દુર્યોધનનું મોત. પેલા હર્ષ થયો, મસ્તક લાવ્યા ને, બીજી ક્ષણે શોક. અરે અશ્વત્થામાએ આ કૃત્ય કર્યું છે. બ્રાહ્મણ ગુરુ દ્રોણના દીકરા બાળ હત્યા કરી. અહીંયા પાંડવો, ભગવાન કૃષ્ણ, ગોવિંદ, વેણી માધવ, ગોપીજન વલ્લભ જ્યાં લઈને આવે ને તંબુમાં, લાશ પડી પાંચેય દીકરા. અને લાશ જોઈ દ્રૌપદી માં છે ને, મારે મારા દીકરાની હત્યા કોને કરી? આજ શુદ્ધારાંશી દ્રૌપદી આકાશને પીગળાવે ને એવું રુદન કરે. કારણ માં છે ને બાપ. મજૂરી કરનાર ગરીબની માં હોય કે શ્રીમંતની માં હોય કે સતી દ્રૌપદી હોય, માતૃભાવ તો સરખો છે ને બાપ. અને દ્રૌપદી શિવધાર આંસુએ રડે, અને અર્જુન મહાન બાણાવાળી એ અર્જુન દ્રૌપદીનો રુદન સાંભળીને શીખ્યા. અને અર્જુને પ્રતિજ્ઞા કરી, દ્રૌપદી તારા દીકરાના મસ્તક જેને કાપ્યા ને એનું મસ્તક ઉતારી, એનો પાટલો બનાવી અને એના રુધિર તારા કેશમાં નાખ. આવી પ્રતિજ્ઞા. અને અર્જુન આજ અશ્વત્થામાની પાછળ પડે. આગળ અશ્વત્થામા, પાછળ અર્જુન. અને અશ્વત્થામાને આજ અર્જુને બાંધ્યા. કેમ? જેમ એક પશુને બાંધે ને એમ આજ ગુરુ દ્રોણના દીકરા અશ્વત્થામાને લઈ આવી અને તંબુની અંદર લે દ્રૌપદી, આ તારો દીકરાનો હથિયારો. અને દ્રૌપદી માં કલ્પાંત કરે, રડે. અને આજ પોતાનો ઘૂંઘટ ઉઠાવીને જોવે છે કે મારા દીકરાની હત્યા કરનાર કોણ છે. જેવું દ્રૌપદીએ જોયું ને અશ્વત્થામા, ઓ ગુરુના દીકરા
ગુરુ દ્રોણ ના દીકરા. અને એ દ્રૌપદી વિલાસ ભાગવતમાં વ્યાસ ભગવાને અંજલિ આપી, ધ્યાનથી સુનજો. મુચ્યતા મુચ્યતા ગુરુપુત્ર અવધ્ય છે, આને છોડી દો, આને મરાય નહીં, આ તો ગુરુના દીકરા છે અને એમાં બ્રાહ્મણ છે, ક્યારેય ન મરાય. દ્રૌપદી 2 વાર બોલ્યા મુચ્યતા મુચ્યતા ગુરુપુત્ર અવધ્ય. અને ગુરુના દીકરા છોડી દો, છોડી દો. ભગવાન કૃષ્ણ અર્જુનની કસોટી કરે કે અર્જુન તારી પ્રતિજ્ઞાનું શું? અને માથું ઉતારવાની પ્રતિજ્ઞા કરી. અને ભગવાન ક્યારેય તમે જોજો બ્રાહ્મણ અને સંત બહુ પ્રિય છે ભગવાનને, ક્યારેય મારવાનું કે જ નહીં. આ તો ઠાકુર અર્જુનની કસોટી કરે છે. અર્જુન તારી પ્રતિજ્ઞા. અર્જુન પગમાં પડી ગયા, પ્રભુ બ્રાહ્મણ છે, મારાથી મરાય નહીં. દ્રૌપદી એમ કે અર્જુન જે ગુરુએ તમને વિદ્યા શીખવી છે, ગુરુ દ્રોણ એટલે અર્જુનના ગુરુ છે બાપ. અર્જુન જેની પાસેથી બાણ વિદ્યા શીખાય. નહીતર પિતાની મિલકત હોય એનો વારસદાર કોણ થાય? પુત્ર. દ્રૌપદી એમ કે અર્જુન સગા દીકરાને જે વિદ્યા નથી આપી ગુરુ દ્રોણ, એ તમને આપીશ અર્જુન. નહીતર અશ્વત્થામાને આપે ને. પિતાની મિલકતનો વારસદાર કોણ? પુત્ર. છતાં ગુરુ દ્રોણે સગા દીકરાને વિદ્યા નહોતી આપી. અશ્વત્થામાને વિદ્યા ન આપી, અર્જુનને આપી. કદાચ આપણે ખ્યાલ છે એકલવ્યને ન આપી. ભણવામાં પાઠ આવતો ને, એકલવ્ય ગુરુ દ્રોણ પાસે આવ્યા અને ગુરુ દ્રોણ એકલવ્યને ના પાડી. ઘણા તાની માથે મતમતાંતર કરે છે, આને ગુરુ કહેવાય, એનું તો બધી દ્રષ્ટિ સરખી હોવી જોઈએ. પણ ગુરુ દ્રોણ સમજે છે કે લાયકાત વગર કોઈ દિવસ કોઈને અપાય નહીં. અને કદાચ લાયકાત વગર કોઈને મળી જાય તો અકસ્માત થાય, એનો ઉપયોગ ક્યાં થાય? નિરપરાધી જીવનો શોકથી કરે શિકાર. આને વિદ્યા આપે તો આ શું કરે? હજારો પશુઓને મારી નાખે. એમ અર્જુન તારી પ્રતિજ્ઞાનું શું? ભગવાન કે. અર્જુન પગમાં પડી જાય, પ્રભુ મારી પ્રતિજ્ઞા ન તૂટે, બ્રાહ્મણને મરાય નહીં, બે જળવાઈ રહે ને એવો રસ્તો બતાવો. ભગવાન જે અર્જુન પગમાં પડી. અર્જુન બહુ નિખાલસ, બહુ ભોળા. અને આવો ભોળો જીવ હોય ને એને જ ભગવાન પોતાની બેન આપે ને, સુભદ્રા. અર્જુનને આપ્યા હતા ને, શું કામ? પવિત્ર છે અર્જુન, બહુ ભોળા છે, નિર્મળ છે. સગી બેન આપી દીધી. કારણ નિર્મળ મન જન સો મોહી પાવા. જે નિર્મળ હોય ને, જેનું મન, એ જ ભગવાનને મેળવે. બાકી મોહે કપટ છીલ છદ્ર ન ભાવ. કપટ કરે ને કોઈ, ક્યારેય ભગવાનને મેળવી શકતો નથી. બહુ નિખાલસતા હોય ને. અર્જુન આવા નિખાલસ હતા. પ્રભુ આ બ્રાહ્મણને મરાય નહીં, મારી પ્રતિજ્ઞા ન તૂટે, આવો કઈક રસ્તો કરો ને. અને ભગવાન રસ્તો બતાવે છે. દ્રૌપદી છોડી દેવાનું કે. દ્રૌપદી કે મારે તો 5 પતિનો આધાર છે. મારા દીકરા ભલે કપાઈ ગયા, પણ એની માં ગૌતમી, ગુરુ દ્રોણ તો ગોલોકમાં છે,
એની માનો એકનો એક આધાર છે. હું ભલે મારા દીકરાના વિરહમાં તડપું રડું, પણ મારે ગૌતમીને રડાવી નથી. એક આધાર છે, તડપાવી નથી મારે. બ્રાહ્મણ છે એને મરાય નહીં. અને ભગવાન રસ્તો બતાવે છે, અર્જુન એક કામ કરો, તમારે આને મારવા નહીં, બ્રાહ્મણ છે, અપરાધ કરવો નહીં, પણ તમારી પ્રતિજ્ઞા જળવાઈ જાય. પ્રતિજ્ઞા કરીને તમારી પ્રતિજ્ઞા પણ પૂરી કરાવું. કેવી રીતે? એની શિખા કાપી લો. વાનર ને જોજો, વાનર હોય ને એને મમતા એના પૂછ ઉપર હોય. વાનર ને તમે બધું કરો ને એ સહન કરે, પણ એના પૂછને અડો ને તમાશો મારે. વાનર ની મમતા પૂછ ઉપર હોય. મારો તમારો મનુષ્ય દેહ 5.5-6 ફૂટનો દેહ છે ને, અને માણસની મમતા એના નાક ઉપર હોય. નાક કાપી લો ને મોત બરાબર. અને 18 ઇંચની કિંમત બહુ છે બાપ. આવડો મોટો દેહ છે ને, 1.5 ઇંચનો નાક. રામચરિત માનસમાં કથા એટલે આવે કે રાવણે જ્યારે હનુમાનજી મહારાજ ગયા ને ત્યારે પૂછ સળગાવ્યું. કારણ વાનરની મમતા પૂછ ઉપર હોય, માણસની મમતા નાક ઉપર હોય, અને બ્રાહ્મણોની મમતા એની શિખા ઉપર. ચોટલી કાપો ને મોત બરાબર. આને શિખા ઉતારી લ્યો અને એના મુકુટમાં મણી છે ને ખેંચી લ્યો. અપમાન કરો, જાતિ અપમાન એ મોતની સજા બરાબર છે બાપ. કોઈ જાતિ અપમાન કરે ને આપણું મૃત્યુ દંડ બરાબર. ધ્યાન દેજો. આપણે બપોરના 12 વાગે કોકને ઘરે ગયા હોય, આપણને દૂધ પાક બહુ પ્રિય હોય, કેરીનો રસ પ્રિય હોય, અને આપણને બપોરે એમ થાય કે આ તો મનગમતું ભોજન મળશે, કેરીનો રસ મળશે, એટલે આનંદમાં આવી જાય ને. અને પંગત લાગે જયારે આપણે એ પંગતમાં ભોજન લેવા બેસી, પણ પીરસનાર ડોળા કાઢે તો કડવો લાગે બાપ, મીઠો ન લાગે. જાતિ અપમાન, મોતની સજા બરાબર. અને એ દુર્લભ છે બાપ. ભગવાન એમ કે અર્જુન બ્રાહ્મણને મારવા નહીં, એની શિખા કાપી લ્યો, એનો મણી ખેંચી લ્યો અને અપમાન કરી કાઢી મૂકો. અને એ ભગવાનના કહેવા મુજબ અર્જુન આજ શિખા ઉતારી અને અશ્વત્થામાનું જાતિ અપમાન કરી કાઢી મૂક્યા. અને જેમ જાતિ અપમાન થયું, અશ્વત્થામા આજ જેમ બળતો અગ્નિ હોય અને એમાં કોઈ ઘીની આહુતિ આપે તો કેવો અગ્નિ પ્રજ્વલિત થાય, એમ આજ એના મનમાં વેર વધારે ભરાણો. પાંડવોના વંશને બચવાનો લાયકાત નહીં ને, પાંડવોના વંશને નિર્મૂળ કરી નાખ્યા. અને એ અસ્વસ્થામાં પાંડવોના વંશને નિર્મૂળ કરવા માટે આજ અર્જુનના દીકરા અભિમન્યુ અને એના ધર્મપત્ની ઉત્તરા, એના ઉદરમાં પાંડવોનો વંશ છે બાપ. ગર્ભમાં બાળક છે. અશ્વત્થામા કે એને મારી નાખ. બ્રહ્માસ્ત્ર છોડ્યું અને જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું ને, ઉત્તરાના શરીરમાં આગ લાગી ગઈ. આખું શરીર સળગે, આખા શરીરમાં આગ. ઘણા ઉપચાર કર્યા પણ શાંત થતું નથી. અને ઉત્તરા દોડતા દોડતા આવે છે પોતાની સાસુ દ્રૌપદી. માં મને બચાવો, બચાવો, મારા શરીરમાં આગ લાગી ગઈ. સાવ ભાઈજી મને બચાવો. દ્રૌપદી બહુ સરસ બોલે છે ભાગવતમાં, બેટા જ્યારે અમારી પર મુશ્કેલી આવી ને ત્યારે અમે કોઈ પરિવારની મદદ નથી માંગી,
ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા. હા, તેથી અમે મુશ્કેલી આવે ને ભગવાનને પોકાર કર્યો, ભગવાન અમારી મદદે આવ્યા. અને એમાં દ્રૌપદી આજ એમ કે ઉતરા ભરી સભામાં દુર્યોધન દુશાસન મારી લાજ લૂંટતા હતા, મારી ઇજ્જત ઉપર ઘા કર્યો. શિકાર મેદની હતી. દાદા ભીષ્મ ગંગા પુત્ર બિરાજતા હતા. પાંચે પતિ મારા બેઠા હતા અને દુર્યોધન મારી સીધ હરણ કરે, મારા ચીર ખેંચે. પાંચે પતિ પાસે મદદ માંગી, પાંચમાંથી એકે પતિએ મને મદદ ન કરી. બચવા માટે મેં ઘણા પ્રયાસ કર્યા. દાદા ભીષ્મ એટલે અખંડ બ્રહ્મચારી ગંગા પુત્ર સભામાં બેઠા. અને દીકરા તેડી મેં દાદા ભીષ્મ પાસે ધા નાખી હતી કે ન્યાય છે દાદા, તમારી હાજરીમાં મારી લાજ લૂંટાય. આપ ગંગા પુત્ર છો. દીકરા તેડી દાદા ભીષ્મએ મને મદદ ન કરી. ભગવાનને પુકાર કર્યો. ગોવિંદ આવ્યો ગરુડ ગામી અને એને 999 ચીર પૂરી મારી ઇજ્જત બચાવી હતી. દીકરા એમ જીવનમાં મુશ્કેલી આવે બાપ, કદાચ મારા ઉપર આવે, તમારા ઉપર. સંસાર છે બાપ, ચડાણ આવે, ઉતાર આવે, મુશ્કેલીઓ તો આવે, પણ મદદ કોઈ સગાની નહીં માંગતા. ધ્યાન દેજો. અહીંયા જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવે, કોઈ પરિવારની મદદ નહીં બાપ, સગાની મદદ નહીં, મિત્રની નહીં. મદદ કોની મગાય? ભગવાનની મદદ માંગજો, બીજા કોઈની મદદ નહીં બાપ. કદાચ સંસારીની મદદ માંગશો ને, ઉમરે ઉમરે તમારા દુઃખ ગાવ ને, તો એ તમારા દુઃખમાં ભાગ નહીં પડાવે, ઉલટાની રહી આબરૂનું લીલામ કરાવે. કોઈને ઉમરે ઉમરે નહીં ગાતા. આ જીવનમાં ઉતારજો બાપ. અમારા કબીર સાહેબ વાણી દ્વારા લખ્યું જાઓ, કબીરા પર ઘર જાય કે, कबीरा पर घर जाई के न कहिए अपना दुख रो, अपनी अपने हाथ से घुमाविए बाट न लेवे को. कोई भाग नहीं पड़ावे, રહી સહી આબરૂનો લીલામ થાય બાપ. ક્યારે કોઈની આગળ મદદ નહીં માંગતા. રામાયણમાં કથા આવે, રામચરિત માનસ આપણે સાંભળ્યું છે. દશરથ મહારાજ અયોધ્યા જેવડી સત્તા હતી, 3 રાણીઓ હતી, કૌશલ્યા અંબા, સુમિત્રા અંબા, કઈ કયો શર્યુ મૈયા વહી રહી. અને દીકરો નતો, શેર માટીની ખોટ. આ એના જીવનમાં મુશ્કેલી હતી કે આનો વારસદાર કોણ? કોઈને વાત ના કરી. પણ બાબાજીએ લખ્યું માનસમાં, ગુરુ ગૃહ ગયે તુરત નહીં પા, ગુરુ ગૃહ
ન કીધું. કદાચ મુશ્કેલી આવે ને તો કેવું કોને? કોઈ પવિત્ર બ્રાહ્મણ, અન્યથા તમારા ગુરુ જે ગુસાઈબા, કોઈ પવિત્ર સાધુ. આની આગળ વાત કરજો બાપ, જ્યાં ત્યાં ક્યારેય નહીં કરો. કોઈ નિષ્કામ, કોઈ પવિત્ર બ્રાહ્મણ આગળ એના શરણમાં જઈ એને વાત કરવાની, બધાને નહીં બાપ. એમાં સગાને ક્યારેય નહીં. સંસાર છે, ચડાર આવે ઉતાર આવે. ચક્રવર્તી દશરથ જેવો મહાત્મા, જેવો રાજા વશિષ્ઠ બાપજીને આગળ કીધું, એમ તમારા કોઈ ગુરુ હોય, મોટી હવેલી, ત્યારે માધવરાય બધાના ગુરુ, મારા ને તમારા. કોઈ સાધુ, જ્યાં ત્યાં વાત નહીં કરતા બાપ. અને ભગવાનની આગળ માગણી કરો કે હે ઠાકોર, હે ગોવિંદ, હે ગોપાલ, હે વેણી માધવ, એવું ગાન કરો એની આગળ. વૈષ્ણવો પુકાર કરતા ને ભગવાનની આગળ, દેના હો दीजिए जन्म जन्म का देना हो तो दीजिए जन्म जन्म का देना हो दीजिए जन्म जन्म प्रभु देना हो तो दीजिए जन्म जन्म का अपना तो जन्म जन्म का कर दीजिए जन्म जन्म का
जट पे मेरी है चमकी तंदूरी धन दौलत पे मेरी है बात में करना धन दौलत पे मेरी है एक नजर कृपा की और इज्जत पे मेरी है एक नजर पे पाके बाबा नामी जितने मेरी है दिल की तमन्ना यही है मेरे दिल की तमन्ना यही है करो सेवा तेरी दिन रात अरे ना हो तो दीजिए जन्म जन्म माता अरे ना हो तो दीजिए जन्म जन्म माता अब तो कृपा कर दीजिए जन्म जन्म माता अब तो कृपा कर दीजिए जन्म जन्म माता मांगना हो ना दूसरे के पास नहीं प्यारे सगा परिवार જેની પાસે માગો ને એ દુખી અને માગું ભગવાન સિવાય ક્યાંય માગશો નહીં બાપ ઉત્તરાયણ સમજાવે દ્રૌપદી બેટે મારી લાજ લૂંટાતી બધી સભા दुर्योधन दुशासन मारा लाज चीर लूटे कोई है बेटा मन मदद न करी मारा पति हता पांचे एड़े मन मदद न करी दादा भीष्म मदद न करी અને છેલ્લે મારું બોલ ખૂટ્યું ને તો મેં કોની મદદ માંગી ગોપાલ ગોવિંદ અને મદદ આની જ માંગજો બાપ સમજો મારા તમારા શરીરમાં જ્યારે પીડા ઉપડે ને વેદના ઉપડે ને 5 લાખ ખિસ્સામાં હોય વાહનો હોય ડ્રાઈવર હોય અને એક એક अस्पतालમાં ફરો ને हाथ न डाले बाप पीड़ा पीड़ा शांत न था आ बल न काम लागे भगवान ने पुकारवाना અને ઈ ઉતરા શરીર આખું બળે સળગે ભગવાન ના શરણ આવી અને ભગવાન ને પુકાર કર્યો બેટા હું શું કરું હા હું તો તારી સાસુ છું બેટા તારે બચવું હોય તો મેં જે કર્યું ને એ કર આ માં આ સાસ અને
આખા શરીરમાં પીડા, ઉતરા પુકાર કરે વેણી માધવ ગોપીજન વલ્લભને. આજ આર્તનાદ કરે, હે ગોવિંદ, હે શબ્દ ગયો શોર ભયો ભારી, પદ્મધારી ગરુડ લે ગરુડ ઉપર આવ્યો ભગવાન દ્વારકામાં શબ્દ ગયો ને ભાગ્યો. ગરુડ ગામે આવ્યો અને જે ભગવાન કૃષ્ણ પોતે માં યશોદાના ઉદરમાં જે નથી ઉતર્યો, સગી માં દેવી એના ઉદરમાં ભગવાન ઉતરો નહોતો, જે યશોદાના ઉદરમાં નહોતો આવ્યો, યાદ ઉતરાનો અવાજ સાંભળી અને એ ભગવાન ઉતરાના શરીરમાં પ્રવેશ કર્યો. બ્રહ્માસ્ત્રથી શાંત કર્યું. બાળક જે હતું ને માના ઉદરમાં એની રક્ષા કરી અને ભગવાન બાળકનો જન્મ થયો. એ બાળક કોણ? પાંડુ પુત્ર પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત મહારાજ જન્મ થયો. જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા, નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા અને આજ અર્જુનના દીકરા અભિમન્યુ અને એના દીકરા પરીક્ષિત અને જન્મ થયો ને ત્યારે કોરામ જોયે માના ઉદરમાં જે દેખાતો તો હવે કેમ નથી દેખાતો? સંઘ ચક્ર ગદાધારી
ક્યાં ગયો મારો પ્રભુ? અને એ આજ તારે કરજો. ધ્યાન દેજો, માના ઉદરમાં ઓમ તમે હતા ને, બધા હતા. કોને રક્ષા કરી મારી ને તમારી? કલ્પના તો કરો. હા, ભગવાન માનવ ઉદરમાં કોણ રક્ષા કરે? એ તો હવે આપણે એમ કે પાણી તરસ લાગી પી લઈ, ભૂખ લાગી ભોજન કરી લઈ. મિત્રો, માનવ ઉદરમાં કોને રક્ષા કરે? કેવો દયાળુ છે. હા, પાણી પહોંચાડે, પોષણ પહોંચાડે. જન્મ પહેલા એ ખોરાકની વ્યવસ્થા કરી, માના સ્તનમાં દૂધ ભર્યું. હા, જન્મ પહેલા આ વ્યવસ્થા કોણે કરી? ભગવાન. હા, બધાની રક્ષા કરે. પણ જેવો માના ઉદરમાં જીવ હોય ને, મળ મૂત્ર વિષ્ટા એમાં સબળતા હોય. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આમાંથી છોડાવી દે ને, ક્યારે તને ભૂલીશ નહીં. તને યાદ કરી, પ્રભુ આમાંથી મને છોડાય. જેવો મેન તમે વાદા કર્યા ભગવાનને, જેવો જન્મ થયા ભૂલી ગયા. બધાએ વચન આપ્યું, પેલા દાવા કરો, પછી પેલા વાદા કરો, પછી દાવા કરો. ઠાકોરજી મેરે કો ये चाहिए. અને ભગવાનને યાદ કરો ને, તો યાદનું ઉલટું ક્યું થાય ભાઈ ભાઈ? યાદ કરો ને તો યાદનું ઉલટું દયા. એને યાદ કરે ને એની ઉપર દયા કરે. ક્યારે ક્યારે યાદ? યાદ કરી ક્યારે? મુશ્કેલી હોય તો. સગવડતામાં દાહો દલાલી હોય, સુખ હોય, આલિશાન બંગલો હોય, એસી મકાન હોય, અને ઘરનો મોભી ચપ્પલ ઉતારીને ખુરશી એક સોફા ઉપર બેસે, 3 ગ્લાસ પાણી આવે. એક ફ્રીજ માંથી આવે, એક સાદું પાણી આવે, એક લીંબુનું પાણી વાળું. કોઈ યાદ કરે? સુખમાં ભગવાનને કોઈ યાદ કરતું જ નથી. બાપ સુખમાં યાદ આવે, એક વ્યસન ને બીજી ફેશન. ફેશિયલ કરાવે, બ્યુટી પાર્લર યાદ આવે, સોની યાદ આવે. જીવ ભલે, પણ ક્યારે દુઃખ આવે ને ત્યારે. આ ઉતરાય પુકાર કર્યો, ભગવાન આવ્યા, રક્ષા કરી. અને ભગવાન પરીક્ષિત મહારાજનો જન્મ થયો. પરીક્ષિત મહારાજ આજ હસ્તિનાપુર આખું આજ પરીક્ષિત મહારાજની વધાય મીઠાઈઓ વેચાય. જ્યોતિષકારો જ્યોતિષીઓ જોશ વાંકે, ભવિષ્ય વાંકે. આમ હવે ભગવાન વિદાય માંગે. હસ્તિનાપુર માંથી પાંડવો હું વિદાય લઉં. બધાની આંખમાં આંસુની ધાર આવી. વિદાય માગી ઠાકોરજી. હસ્તિનાપુરનું રાજ મળી ગયું. મહાભારતના યુદ્ધમાં વિજય મળ્યું અને સત્તા મળી ગઈ. ભગવાન હવે વિદાય માગે. ધર્મરાજા, અર્જુન, સહદેવ, નકુલ, ભીમ વિદાય લઉં. વિદાયની વાત આવી ને, પાંડવોની આંખમાં અશ્રુની ધારા આવી. અર્જુન એમ કે રાત્રિ રોકાઈ જાવ ને ઠાકોર.
ભીમ પ્રાર્થના કરે, પ્રભુ એક રાત રોકાવો ને. બેન દ્રૌપદી આજીજી કરે, ભાઈ ગોવિંદ એક રાત રોકાવો ને. પાંચે પાંડવો આજીજી કરે, ભગવાન રોકાવાની ના પાડે. અર્જુન રથ તૈયાર કરો. હસ્તિનાપુરના પાદરમાં રથ તૈયાર, ભગવાન ગોવિંદ રથમાં આરૂઢ, પાંચે પાંડવો ઉભા. દૃષ્કે દૃષ્કે પાંચે પાંડવો રડી રહ્યા છે, પ્રભુ અમને વિજય અપાયો, અમને સત્તા અપાવી, આટલું સુખ અપાયું, અને વિદાય વશની બાપ ધ્યાન દીજો. કોઈ પણ વિદાય, કદાચ બાપ દીકરીને વળાવતો હોય, વિદાય. સમ્રાટ બાપો હોય તો ભલે, મજૂરી કરનારો બાપો હોય ને, દીકરીને વળાવે ને રડે. એમ મારી તમારી વિદાય નક્કી છે બાપ, રહેવાનું નથી કાયમ. અને વિદાય પહેલા નક્કી થઈ. કદાચ કોઈને આ ન સમજાય ને તો આપણે બહાર ગામ જઈએ તો નથી કહેતા ભાઈ ઘરે રસુલપરા કથામાં જઈશ, પરિવારને કહી 17 તારીખે પ્રારંભ થાય, 24 તારીખે પૂરી થાય, 24 તારીખે રાત્રે કરે. હજી અહીં આવવાનું બાકી હોય, કથા બાકી હોય, પ્રસંગો બાકી હોય, જવાની વિદાયની તારીખ. આપણે બાર ગામ જઈએ, રાજકોટ થી આવ્યા, કથા બાબા 24 તારીખે પૂરી થશે, 25 તારીખે બાર ગામ જઈએ ને તો પેલા આવવાનો સમય પેલા નક્કી કરી. એ મારો તમારો જન્મ થયો ને બાપ, એ પેલા નક્કી થયું. વિદાય એવી લીધું આ જગત માંથી. તમારી વિદાય જગતને રડાવે. અમારા મહાપુરુષ લખે છે વિદાય કેવી? જબ તું આયો જગત મેં, મારું તમારું આગમન થયું ને, મીઠાઈ વેચાતી હતી, લાલો ભયો લાલો ભયો. જબ તું આયો જગત મેં, જગ હશે તુમ રોય, करणी ऐसी करके चलो, जब तुम हंसे जग रो. तारी पाछळ दुनिया रोती હોય, વિદાયનો વારો આવે અને 5 માણામાં ખોટ વર્તાય તો બસ બાપ મેં કથામાં કીધું, આજ નાથા બાપા હોત તો, અમારા રોજી બાપા આ 5 માણસમાં ખોટ વર્તાય તો એ ઘણું બાપ. અમારા કાક બાપુ એ લખ્યું, મીઠા બોલા માનવી, મીઠા બોલા માનવી, यदि આ જગ છોડીને જાહે તો કાડા એની કાયણું ઘરો ઘર બનાહે. ઘરે ઘર કાયમ થાય બાપ. આવું કોક થતો જાય ને, આખું ગામ રડતું હોય બાપ, રડતું હોય. સૂર્યનારાયણ ઝાંખા દેખા નથી, ઘણા કહેતા કે કોક મોટા માણસ વિદાય થઈ છે, આવું જીવજો બાપ. અને એ જ જીવા કહેવાય. સમજ્યા વિનાનું જીવન જીવું, ભલે જીવો વર્ષ 1000. સમજ્યા વિનાનું જીવન જીવો, ભલે જીવો વર્ષ 1000. સમજી સમજી ઘડી એક જીવો, તો જીવો ભવ ભવ પા. કેટલું જીવા ને એ મહત્વનું નથી, કેવું જીવા એ મહત્વનું છે બાપ.
પ્રારંભે કીધેલું આદિ ગુરુ શંકરાચાર્ય મહારાજ 29 વર્ષ. આપણું ઘરે તો વસાવી શકીએ 29 વર્ષ એટલે 29 વર્ષ જીવા આખું રાષ્ટ્ર યાદ કરે. વિવેકાનંદ 32 વર્ષ આખું રાષ્ટ્ર યાદ કરે. કેટલું જીવા એ મહત્વનું નહીં, કેવું જીવા. મારું મૂળ કહેવાનો ભાવ કોકને પગથિયું થાય જો બાપ ખાડો ન થાય. કોઈ માણસ એક કદમ આગળ આવે ને તો ભલે ને પગ મૂકે, કોઈ એક સીડી આગળ ચડતો હોય અને કદાચ આપણી પર પગ મૂકે રાજી થાય જો બાપ ખાડો નહીં થતા. નહીં તો માણસ બધા સરખા છે ને, 5.5-6 ફૂટના પૂતળા હું તમે બધા નાકની જગ્યાએ આંખ છે, કાનની જગ્યાએ કાન છે, હાથની જગ્યાએ હાથ છે, પાવની જગ્યાએ પાવ, બધા 5.5-6 ફૂટના પૂતળા. પણ માણસ જુદો ક્યાં પડે? કર્મ, વિચાર. આવું જતન કરજો બાપ. જે વિદાય થાય ને રડાવે. એક દૂર દેશથી સાંભળે બીજો પાસે બેઠો ન પહોંચ. એક દૂર હોય ને, વિદેશમાં હોય ને રડાવે. એમ ગજબ ગુજારો આ હાથથી, ગજબ ગુજારો આ હાથથી, પછી નાસી જવાથી શું થયું? વિચારો નહીં લઘો એવા, પછી વિદ્યા ભણેથી શું થયું? મળી બદનામી આ જગતમાં, મળી બદનામી આ જગતમાં, પછી નાસી જવાથી શું થયું? સુકાણી સૃષ્ટિ સગળી, પછી વૃષ્ટિ થવાથી શું થયું? લાખો કમાતા હો ધન ભલે, લાખો કમાતા હો ધન ભલે, દુઃખ ન કાયા બીજાના, સેવા ન કરી ગૌ માતની, તો ઈ ધન રળેથી શું થયું? મન મળ્યું નહીં, દિલ મળ્યું નહીં, ભાવ જાગ્યો ન કદી દિલમાં, તો ઈ જિંદગીમાં ફેરા ભરેથી શું થયું? ગજબ ગુજાર્યો આ હાથથી, પછી કાશી જવાથી શું થયું? પછી બધા ધીરે છોડો નકામું બાપ. એમ વિદાય મારું મૂળ કહેવાનો ભાવ. વિદાય બહુ વશમી છે બાપ. વિદાય લ્યો ને તેથી જગત યાદ કરે એવું જીવજ્યું. निर्मल को काम आवजो, किसी को काम जो आवे उसी को इंसान कहते हैं. कोकने काम आवी ने पराया दर्द जो अपनावे उसी को इंसान कहते हैं. कोकना दुख में भाग लीजो बाप. कोकनी पीड़ा हो ने एम भाग लीजो. एम विदाय भगवान आज हस्तिनापुरना पादरमा रथ तैयार કરવામાં આવ્યો. બેજો બાપુ બેજો. બધા આવ્યા ભૈયા. ભગવાનની વિદાય आज हस्तिनापुरना पादरमा रथ जोड़ो. भगवान रथ में आरूढ़. छेल्ले पांडवो ठाकुर फरी हस्तिनापुर आवी. रस्तो भूली गया हो तो रस्तो बतावजे प्रभु. आवड़ी मोटी सत्ता अपावी. हस्तिनापुरनो राज अपायो. महाभारतना युद्ध में विजय अपायो. અને આ તત્વ વિદાય
ભગવાન અર્જુન એમ કે અર્જુન પાર્થ રથ ચલાવો ને. જ્યાં અર્જુન ને રથ ચલાવવાનું કે ને એમાં દોડતા દોડતા કુંતાજી આવે. પાંડુની માં કુંતાજી ભગવાન જ્યાં રથમાં આરૂઢ છે ને દોડીને આવ્યા. ભગવાનના ચરણમાં પડી ગયા, પ્રણામ કર્યા. ભગવાન હટી ગયા. અરે ફૈબા આ શું કરો? મને થોડું પગે લાગવાનું હોય? હું તો તમારો ભાઈનો દીકરો છું, હું તો તમારો ભત્રીજો છું. અને કુંતાજી બોલ્યા, પ્રભુ આજ મને ખબર પડી તું પરાહત પર બ્રહ્મ છો, અખિલ બ્રહ્માંડનો અધિપતિ. મને અત્યારે ખબર પડી. આજ દી સુધી મેં તને મારો ભત્રીજો માન્યો. તું તો 14 બ્રહ્માંડનો અધિપતિ. મને અત્યારે ખબર પડી. મારે તમારી પાસે કઈક માગવું છે. કુંતાજીની આંખમાં સુધારા આંસુ. પ્રભુ પ્રભુ ગોવિંદ, મારે માગવું છે તમારી પાસે. જતા જતા ભગવાન કે અરે ફૈબા તમે તો દોયતર છો, અમારા ફૂઈ છો. તમને ન અપાયું કાંઈ નથી. માગો ફૈબા. અમારે તો કાપડું કરવું પડે ને. અમારા ફૂઈ છો ને, વિના સંકોચે માગો. જે માગો એ આપી દો. કુંતાજી એમ કે ઠાકોર હું માગું એ આપી દો છો ને? હા ફૂઈ માગો. કુંતાજીએ માગ્યું. બહુ ધ્યાનથી આ શબ્દ સાંભળજો. કુંતાજીએ માગ્યું, પ્રભુ જો તો આપવા માંગતો હો તો મારા જીવનમાં ડગલે ને પગલે દુઃખના ડુંગર તૂટે. ભગવાન ધ્રુજ્યો. ઓ શું માગ્યું? હા પ્રભુ વિપત્તિ આજ મને, દુઃખ આજ. ભગવાન એમ કે ફૂલબા હસ્તિનાપુરનો રાજ મળ્યું, આવડી સત્તા મળી, દુઃખ માન માન દૂર થયું અને સુખ ભોગવવાનો વારો આવ્યો અને દુઃખ માગો. કુંતાજી એમ બોલી, પ્રભુ દુઃખ એટલે માગું કે જ્યારે જ્યારે અમારા ઉપર દુઃખના ડુંગર તૂટ્યા ત્યારે અમે તને યાદ કર્યો અને તું દોડતો દોડતો અમારી મદદે આવ્યો. ઈશ્વર ને ભૂલાવે એને સુખ કહેવાય કે દુઃખ? હમણાં કીધું ને સુખમાં આવે યાદ. સુખમાં કોઈ ભગવાનને ભજતું નથી. ધ્યાન દેજો. ભગવાને સુખ આપ્યું હોય ને, મેરે ઠાકોર કો મત ભૂલો. પણ સુખમાં કોઈ દી પ્રભુ ભજન થતું નથી. બાપ હવે હું તમારી ભેગો, અમારી મુશ્કેલી આવે ને ત્યારે ભગવાનને યાદ કરી. સુખ હોય યા દુઃખ, મેરે ઠાકોર કો મત ભૂલો બાપ. અને કુંતાજી એમ કે પ્રભુ મારે જીવનમાં દુઃખ જોઈ મારે, કારણ તારી યાદ આવે. મોટો જો મહેલ હોય ને, દરેક કથામાં બાપ કઈ મોટો મહેલ હોય એમાં થૂકદાની થી ચાલુ થાય. થૂકદાની હોય, મચ્છરદાની હોય, પાનદાની હોય, ગુલાબદાની હોય, પણ ખાનદાની ન હોય. ઝૂંપડામાં એકેય દાની ન હોય. ખાનદાની પૂરેપૂરી. દુઃખ સુખ અને દુઃખ. ભગવાનને યાદ મને તમને દુઃખમાં આવે, સુખમાં ક્યારેય કોઈ ભગવાનને યાદ કરતું નથી. અને એ બધાના જીવનના અનુભવ બાપ. ઘરમાં આનંદનો દાણો ન હોય, ધ્યાન દીધું, ઘરમાં આનંદનો દાણો ન હોય, એક ટંકનું અનાજ ન હોય,
ગામમાં કોઈ ઉધાર ન આપે, પડોશમાં કોઈ ઉછીનું ન આપે, અને ઘરે મહેમાન આવે અને જીવ ભગવાનની માળા કરે ને નાભીથી નાદ કરે. હા, અને આ અઘરું છે બાપ, બહુ અઘરું છે. હા, અમારા કવિ પોકાર કરે છે. હા, બહુ શબ્દો ઊંચા લગાડ્યા, બહુ ગોત છે. સુનજો બાપ. સુખ આવે ને ભૂલો ભલે, દુઃખમાં યાદ કરો. આવે ભૂલો ભલે, દુઃખનો યાદ કરો. મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરો. ત્યારે આવી પડે, ત્યારે તને યાદ કરો. દુઃખ યા સુખ,
એ સંગાતી સદમાં હોય ત્યારે એ સંગાતી સાથમાં હોય ત્યારે એ સંગાતી સદમાં હોય ત્યારે એ સંગાતી ગજ ગજ ફૂલે મારી છાતી ગજ બોલે મારે છાતી ગજ ગજ ફૂલે મારી છાતી ગજ ગજ બોલે મારે છાતી ત્યારે તમે યાદ ત્યારે કલડા રમવું પડે ત્યારે તને યાદ કરું ત્યારે પીડા પડે ત્યારે તમે યાદ ત્યારે કાયા પીડા પડે ત્યારે તને યાદ કરું આવે ને ભૂલો પડે સુરમાં યાદ કરું એને ભૂલો ભલે દુઃખમાં યાદ કરું કુંતાજી એમ કે પ્રભુ મારા જીવનમાં ડગલે ને પગલે દુઃખ આવે ભગવાનનું ભજન ક્યારેય આ જીવને ઈશ્વરનું ભજન કરવા દેતું નથી બાપ ઈશ્વરની યાદ તો દુઃખમાં આવે અન્નનો દાણો ન હોય પડોશમાં કોઈ ઉછીનું ન આપે ગામમાં કોઈ ઉધાર ન આપે ઘરે અતિથિ આવે ને ત્યારે જીવ યાદ કરે ઈશ્વર કો મત ભૂલો બાપ અને આ ગામના ગોંદરે રસુલપરા ગીર ભૂમિ છે બાપ અને એમાં સરસ્વતી નદીનો કિનારો આ સરસ્વતી મૈયા અહીં વહી રહી અને ગા માટે આ અમારી 7 દિવસની ટેલ છે બ્રાહ્મણો સાધુ તો આજ કરે ટેલ કરે પણ આજ અમારા અતિ હર્ષની બાબત છે અમારા ભૂદેવ અમારા બ્રાહ્મણ ગૌરવની વાત છે બાપ ખૂબ વધાવજો અમારા મધુસૂદનભાઈ અહીંયા કથામાં પધાર્યા જોશી મધુસૂદનભાઈ અતિથિ દેવો ભવ જે જોશી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ આ ગૌ સેવા સમાજને બાપ 11,000 રૂપિયા અર્પણ કરે વધાવો બહુ રાજીપો વ્યક્ત કરે છે વ્યાસપીઠ અને બીજા અમદાવાદ મિશન બાયોટેક જે બાલુભાઈ તલાવિયા તેઓ પણ અહીં પધાર્યા પણ અહીંયા ગૌ માતાને આ તેલ સાંભળી ઠાકુરજીએ આર્તનાદ જાણે સાંભળ્યો એમ 25,000 રૂપિયા આપ્યા હું તેમ કહું છું કે આમાં મારી આ જે ગૌ સેવામાં દાન કરે ને એનું સન્માન તો મારે ઇન્દ્રથી અધિક કરવું હા
કારણ કૃષ્ણને વાલી ગાય હતી બાપ. અને બે મહાનુભાવ અહીંયા પધારે મારા વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપવા, ભાગવતને ટચ કરાવી આ એવી એક કિંમતી શાલ ભગવાનના આશીર્વાદ. જોકે આપ બધા તો એને જાણો છો, પ્રેમદાસ બાપુ જે ખરેખર બામણાસા ગામની અંદર હતા, એમના દીકરા છે અને એક એના નાના ભાઈ. હવે એવું સરસ ગાન કર્યું બાપ, લાઈવ પ્રસારણ હતું કથાનું અને બહુ સરસ. તમારા રઘુરામ બાપુને વિનંતી કરી બે શબ્દો આપણી આ કથાને સાધુ છે. વધારો हे रामा पुरुषोत्तमा नर हरि नारायणं केशवम हे गोविंद गरुड़ ध्वजा गुणनिधे दामोदराय माधवम श्री कृष्ण कमलापति यदुपति सीतापति श्रीपति हे वैकुंठाधीशपति सरासरपति लक्ष्मीपति पाहि मम. परम वंदनीय श्रद्धेय બ્રહ્મનિષ્ઠ, સત્યનિષ્ઠ અને તપોનિષ્ઠ અને જે મને ઈશ્વર નામના સ્મરણનું સુખ પ્રાપ્ત થયું એવા ધનસુખભાઈ, એમને હું કહીશ ને તો એ મને કે બાપુ મને તમે કાંઈ ન કહેતા, તમે બોલો છો ને એમાં મને કાંઈ ન કહેતા, કારણ કે જે કાંઈ છો ને એ મને અંદરથી કાંઈક એક ચેતના બોલાવી રહી છે. એટલે હું ઘણી વખત એવું થાય કે આંખને પાપડ ન દેખાય. ઘણી વખત વક્તાઓ જે છે પ્રસંગો આપણે બધા કહેતા હોય છે અને આપણે સાંભળતા હોય છે અને આપણને એ ખબર હોય, અનુકૂળતા ગોઠવીને આવતા હોય અને છેલ્લે નહીતર આપણે એમ કે ઊંડી સાંભળી લેવું એટલે કથા બધી આવી જાય.
પણ હું એ કહેવા માંગુ છું કે જેને સમાજની, રાષ્ટ્રની અને પોતાની ફરજનું ભાન છે એવા વક્તા આપને પ્રાપ્ત થયા છે. ભાગવત ભગવાનની સામે ઉભો રહીને કહું છું, એક સાધુ તરીકે કહું છું, સત્ય ઘોષણા કરું છું, અતિશયોક્તિ જરાય નથી કરતો. ભાગવત શ્રીમદ જ્ઞાન યજ્ઞનું અહીં આવું પવિત્ર કાર્ય હોય, કથા સાંભળવા આવ્યો છું, પણ મને પ્રેમ લાગણી છે એટલે મને કેવું પડે એવું, એટલે મને લાગ્યું કે કહું, કીધું છે તો થોડુંક બોલું. માસ્તરનો સ્વભાવ છે એટલે બોલું છું. સર્વે શ્રોતાજનો, સમસ્ત રસોલપરા ગામના નાના માણસથી મોટા માણસ સુધીના બધાનું વંદન કરું છું. વંદન એટલા માટે કરું છું, તમને નથી કરતો, પણ તમારું જે કાર્ય છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જીમ જંગમ ચોફર રાખા. ભૂમિકા કેવી હોય છે? ભાગવતમાં એમ કીધું, પોતાનું પુણ્ય, પૂર્વજોનું પુણ્ય અને પિતૃનું પુણ્ય જો ભેગું થાય તો એક ભાગવત કથા કરી શકે. પણ મને આ જગ્યાએ આ પુણ્ય તો દેખાય છે, પણ એક વધારાનું પુણ્ય એ દેખાય છે કે તમારું તપ છે, અને એ તપ છે નિસ્વાર્થ ભક્તિ. 20 વર્ષથી એક બીજ વાવેલું ગૌશાળા, અને જે ગૃહસ્થ ધર્મમાં રહીને કર્યું છે. અમારે જેમ સાધુ હોય માંગી આવે, પણ ઘરની જવાબદારી સંભાળવાની અને એની સાથે સત્કાર્ય કરવું ને બહુ અઘરું છે. અને એ કામ આ ગામમાં થઈ ગયું છે. આપના પૂર્વજોને પણ વંદન. જે આત્માની જે ચેતના હોય એ ચેતનાને હું કહું છું, એની પાછળ તમારે કથા નહીં કરવી પડે. સવારે દાદાએ કીધું ને કે એનું તર્પણ આપણે કરવું, હું એમ કહું છું ને તર્પણ થઈ ગયું પહેલા જ. એને હું પ્રમાણ આપીશ, શાસ્ત્ર સંમત વાત કરીશ. એમના આવ્યો છો ને તમારા ગામને સારું લગાડવું બોલવું એટલા માટે નથી બોલતો, હું બહુ સ્પષ્ટ વક્તા માણસ છું. પણ જે કાંઈ આ ઉજળું દેખાય છે, મંગલમય દેખાય છે, મને 2 વસ્તુના દર્શન થયા છે. કદાચ રામની સેનામાં એકતા ન હોત ને તો રાવણ ઉપર વિજય ન મેળવી શક્યો. એકતા, અને એકતા છે ત્યાં ધર્મ છે. અને એ ધર્મ આ ગાયમાં 33 કરોડ દેવતા, મંદિર બનાવવાની કોઈ જરૂર નથી. જેને માનતા હોય અહીંયા ચાંદલો કરી લેજો ને એને નિરાનો પૂરો નાખજો ને કાંઈ પાણી પાઈ દેજો, પણ ભૂખી ગાય ન રહે અને ગાય દુઃખી ન રહે. ભાગવત ભગવાન કી. અને સંકલ્પ કરજો કે વધારાને પડ્યા હોય ને થોડાક, એમાંથી 5% છે. અને આ જે પ્રવાહ વહે છે સેવાનો, એમાં હું તમે કંઈક સદભાગી બળભાગી થાય એવી ઈશ્વરને પ્રાર્થના, અને ગૌ માતાની આશીર્વાદ આપણા બધા ઉપર ઉતરી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરમું છું. જય શ્રી રામ. જય હો. હમણાં જ મારી કથા પૂરી કરી. પરિવાર બે મિનિટ બધા દાસ પુકારે. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ
વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત્. કુંતાજી ભગવાનની આગળ માગે, પ્રભુ આપ આપવા માંગતા હો, મારા જીવનમાં બદલે પગલે મારા ઉપર દુઃખ આવે. કોણ માગે દુઃખ? હા, માગે કોઈ? આપણા ઘરે કોક આવે તો આપણે કે દુશ્મન આવે તો એને આવકારો આપવાનો. તો ક્યારેક સુખ ને બદલે દુઃખ આવે. આપ્યો આવકારો, પધારો પધારો પધારો. કુંતાજી દુઃખમાં, ભગવાનનું ભજન દુઃખમાં થાય છે, સુખમાં નહીં. કોઈ ભજતું નથી. હું તો બધા ઘરમાં વ્યવસ્થાનો હોય, મુશ્કેલી હોય અને એ દુઃખ. કબીર લખે, તમારા કબીર સાહેબ, સુખ કે ઉપર શિલા પડો, સુખ કે ઉપર શિલા પડો, दुख रो सदा पार, बलिहारी ओ दुख की पल पल राम रटा, पल पल राम रटा. कल्पना करो. દુઃખ છે ને રટા. હવે કલ્પના કરો, ઈશ્વર ને ભૂલાવે એનું સુખ કહેવાય કે દુઃખ? હનુમાનજી મહારાજ માનસમાં બોલ્યા, સમજી બાપા, अब विपत्ति प्रभु सोई जब तब सुमिरन भजन न हो. જ્યારે ભજન ન થાય ને, હનુમાનજી મહારાજ ઈ વિપત્તિ. હવે જામ ખંભાળિયાની બાજુમાં ભારછર કથા કરી. એક વૈષ્ણવ હતા કે બાબા, મને જયારે ઠાકોરજીની સેવા ન મળે ને એ દિવસનો વાંજીઓ દિવસ લઉં. કલ્પના કરો. એમ ઈશ્વરને ભૂલાવી દઈએ, પ્રમાણિકતા ભૂલાવી દઈએ, ભાઈ ભાઈને ભૂલાવે, મા બાપને ભૂલાવે, બહુ સુખી થાય ને. હાલ તમે જોજો, મા બાપને ભૂલી જાય, પ્રમાણિકતા ભૂલી જાય. અને સુખની વ્યાખ્યા કઈ? સુખ કોને ગણો? મનને સાનુકૂળ વાતાવરણ, એનું નામ સુખ, અને પ્રતિકૂળ વાતાવરણ દુઃખ. તમે જોજો, માણસ બહુ સુખી થાય ને, આ બધું ભૂલી જાય. કોણ ઈશ્વર? કેવો ઈશ્વર? વધારે પડતા સુખ એ પાપને નિમંત્રણ છે. બાપ
ભલે વ્યાસપીઠ ઉપરથી કોઈની આલોચના નથી, ટીકા નથી, સર્વે જના સુખીના સંતો, પણ તમે જોજો વધારે પડતું સુખ આવે ને પાપને નિમંત્રણ આવે. મહેલની અંદર જે દીકરી રસોઈ બનાવતી હશે ને રસોઈ ઘરમાં, એના પગમાં ચપ્પલ હશે, રસોડામાં પહેરાય. અન્નપૂર્ણાનું મંદિર છે બાપ, ક્યારેય ન પહેરાય. એ અન્નપૂર્ણાનું અપમાન છે. અને આને પ્રગતિ નો કહેવાય, પતન કહેવાય. અને કોઈ પ્રગતિ કે ને મુબારક. જીવનમાં કથા સાંભળ્યા પછી પેલો સુધારો અહીંથી માતાઓ બહેનોને ખાસ મારી વ્યાસપીઠ બ્રાહ્મણ તરીકે બે હાથ જોડી નમ્ર નિવેદન, ભગવાન તમને હજી બહુ સુખી કરે, પણ રસોડામાં ચપ્પલ નહીં કહેતા. અપમાન છે અન્નપૂર્ણા. અને સુખનો મૂળ સ્વભાવ છે બધાને છૂટા પાડવા. તમે જોજો બહુ સુખ આવે ને, એક પિતાજીના 5 દીકરા હોય, એ ભાઈઓના પ્રેમમાં ભેદ ન હોય, પણ બહુ સુખ આવે ને, અને એક દિલ્હી ધંધો કરે, એક અમદાવાદ ધંધો કરે, એક ઓરિસ્સા ધંધો કરે, એક આંધ્રમાં કરે, એક બેંગ્લોરમાં કરે, આમ બધાને છૂટા પાડે. સુખ વધારે પડતું સુખ આવે ને બધાને છૂટા, અને દુઃખ બધાને ભેગા કરે. દુઃખનો મૂળ સ્વભાવ બધાને ભેગા કરવાનો બાપ. ગામમાં અમે તો બચપનમાં જોયું, એક ભાઈ ત્યાં લગ્નનો પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય, પ્રતિષ્ઠા હોય મૂર્તિની, અને બોલાવે ને સુખના પ્રસંગમાં બે ભેગા નહીં થાય. ગામના સમજાવે છે ને આગેવાનો, અડધી રાત સુધી સમજાવે, એક મા બાપના સંતાન તો ભેગા થઈ જાવ, પણ સુખ છે ને ભેગા ન કરે. અને જેવું દુઃખ આવે ને, કોઈની ઘરે એક મૃત્યુ થાય તો જે ગામના આગેવાનો અડધી રાતના ઉજાગરા કરી સુખમાં જેને ભેગા નહોતા કરી શક્યા, એ દુઃખ આવે ને બીજાને બોલાવો ન પડે, એ ભાઈની મેળે આવે. કારણ કે દુઃખ બધાને ભેગા કરે બાપ. અને સુખ બધાને છૂટા પાડે. આ શાસ્ત્રની ભાષા છે બાપ. દિવાળીનો તહેવાર હોય, અમારા જીવનમાં જ ઘટના બાપ. જયપુરમાં અમારે ખૂબ વિશાળ ઉદ્યોગપતિ, પેલા શરૂઆતમાં મારું નિવાસસ્થાન સામે, દિવાળીનો તહેવાર આવે એ 5,000 નો એક ફટાકડો લઈ આવે. અને આપણને એમ થાય ગરીબ થઈ, આપણે થોડા 5-10 હજારના ફટાકડા ખરીદી શકીએ. મનમાં દુઃખ થાય, પણ કદાચ 5,000 નો એક ફટાકડો લઈ આવે, એમ ફોડવો ક્યાં પડે? ઘરમાં ફોડાય? બજારમાં લઈ આવે ને, આપણે ડેલી એક ખુરશી નાખીને ડબવાળી આનંદથી જોઈ, વધારે મજા કોને આવે? બોલો રડાડવા જાય, આવે, દીવે, ભાગે, ઉલટાની લેર તો આપણને આવે. મનને સમજાવો, હું શું કામ ફોડવા? માણસો રાખ્યા, ઈ ફોડે